વાલા ભક્તો, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિનિધિમાં એક પંક્તિ લખી છે. સ્વામી કહે છે કે આપ ઈચ્છાએ આવ્યા કરવા કોટે કોટે ના કલ્યાણ, દયાળુએ દિલ દયાયાણી તેના શું હું કરું વખાણ. અઢળ ઢળાયલ બેલડો કહું કસર ન રાખી કાયા, કાંઈક જીવ કૃતાર્થ કીધા મહાઘોર કળીની માયા. સર્વાવતારી સર્વોપરી પુરુષોત્તમ નારાયણ અનંત મુક્તોને સાથે લઈ અવની ઉપર આવ્યા અને એમને જે દયા જે કરુણા લેલાવી એવી કરુણા પૂર્વે અનેક અવતારો અનેક ઓલિયા પુરુષો આવ્યા એના જીવનમાં જોવા મળતી નથી. પરના પ્રારબ્ધ લઈ લેવા એ કોઈ નાની હુની વાત નથી. સ્વામિનારાયણ ભગવાન જેદી ગાદીએ બેઠા તેદી ગુરુદેવ રામાનંદ સ્વામી પાસે જે બે વરદાન માંગ્યા, કોઈ માત્ર વરદાનનો વિચાર કરે તો સ્વામિનારાયણ ભગવાન શું છે તે સમજાઈ જાય. સ્વામિનારાયણ ભગવાને એવું વરદાન માગ્યું કે મારા આશ્રિતને કરોડો વીછીની વેદનાનું દુઃખ હોય તો એને કાંઈ ન થાય, અને કરોડો વીછીની વેદનાનું દુઃખ મને આવે અને મારો આશ્રિત જ્યારે એનો અંતકાળ આવે ત્યારે માખણમાંથી મોળો નીકળે એવી સહજતાથી દેહનો ત્યાગ કરી ભગવત ધામને પામે. વળી આ લોકમાં પણ મહારાજ કે મારા આશ્રિતને રામપત્ર માગીને ભીખ માગીને ખાવાનું લખ્યું હોય, મારો આશ્રિત થાય તો એ દુઃખ મને આવે અને એ અન્ન ધન અને આબરૂએ કરીને જગ જાહેર લોકમાં ઊંચા માથા અણનમ મસ્તક રાખીને ચાલી શકે. હવે વિચાર કરો, આપણે કોઈએ અત્યાર સુધીમાં આપણને કોઈ દિવસ કોકના પાપ લેવાનો સંકલ્પ થયો છે? કોકના દુઃખ માથે લેવાનો સંકલ્પક વિચાર સુધા આવ્યો છે? આ વિચાર જે દિવસે પુરુષોત્તમ નારાયણે ધર્મ ધુરા સંભાળી તે દિવસે પહેલો વહેલો આને આ વિચાર આવ્યો છે. રાજગાદીએ કે ધર્મની ગાદીએ તો ઘણા મોટા પુરુષો બેઠા છે, પણ બેઠા હોય ને પહેલે દિવસે પોતાના આશ્રિતના પ્રારબ્ધ માગી લેવા, પોતાના આશ્રિતના દુઃખ માગી લેવા, પોતાના આશ્રિતના પાપ માગી લેવા, એ માત્ર કામ પુરુષોત્તમ નારાયણનું છે, બીજાનું કામ નથી. આ કોઈ છોકરાના ખેલ નથી. જેમ લાખ મણ કોલસા પડ્યા હોય પણ એમાં એક અગ્નિનો દેતવો નાખે તો એ બળી જાય, એમ પુરુષોત્તમ નારાયણ એવો ધગધગતો અગ્નિ છે કે એની પાસે જાય એના પાપ બળી જાય, એના પાસે જાય એના કર્મ બળી જાય, એનો આશરો થાય, એના પ્રારબ્ધ પલટાઈ જાય. એ તાકાત એમાં છે, માટે એને એ કરી લીધું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી પ્રદેશના ખારાપાટ વિસ્તારથી પર મહુવા પાસેનું એક ગામ હતું. એ ગામમાં જ્યારે નાગેરપંથી એક ભક્તનો સંઘ ગઢપુર દર્શને આવતો હતો તો એ ગામના પાદરમાં ઉતર્યા ત્યારે એક ધનવાન ત્યાંના હતા. એને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? તો કે અમે તો સ્વામિનારાયણ ભગવાનના દર્શને જઈશ. તો કે સ્વામિનારાયણ? તો કે હા, આજ ઘોર કળિયુગમાં પરમાત્મા પ્રગટ થયા છે, ભગવાન છે. આવી વાત સાંભળી એને અંતરમાં સદભાવ જાગ્યો. આ બહુ મહત્વની બાબત છે. આપણે કોઈ ભગવાન કે મોટા પુરુષને જોઈને એના પ્રત્યે સદભાવ જાગે, સમજવાનું કે આપણું પ્રારબ્ધ પલટાઈ રહ્યું છે, આપણા પાપો જળી રહ્યા છે. એ કહે છે કે જો પરમાત્મા હોય તો આલ્યો આ 10 રૂપિયા, મારે એને ભેટ મૂકજો. પછી તો એ 10 રૂપિયા લઈને સંઘ ભજન કરતો કરતો ગઢપુર પહોંચ્યો. ગઢપુરમાં દાદાના દરબારમાં લીલુડા લીમડા નીચે પુરુષોત્તમ નારાયણ સભા કરીને બેઠા હતા. બધા ભક્તોએ પુરુષોત્તમ નારાયણને દંડવત પ્રણામ કર્યા, ભેટ સોગાદર ભગવાનને ભેટ ધર્યા. અને પછી છેલ્લે એક ભક્તે ઉભા થઈને કહ્યું કે મહારાજ, રસ્તામાં અમને એક ભગત મળ્યા હતા, દેવી હતા, ગુણભાવવાળા હતા, આપની માટે એને આ 10 રૂપિયા આપ્યા છે. ભગવાને 10 રૂપિયા સ્વીકારીને બોલ્યા કે ટાણે મારે આના 10,000 ગણા આપવા જવું પડશે. અને એના જીવનમાં ઘટના એ ઘટી કે જેને 10 રૂપિયા મૂક્યા હતા એને આંગણે 4 દીકરાઓ હતા, પરંતુ પૂર્વના પ્રારબ્ધે કારણે દાદાને શરીરમાં કોઢ નીકળ્યા એટલે કોઢિયો જાણી અને 4 દીકરાઓ, દીકરાની પત્નીઓ એમને ધિક્કારવા લાગી. પરિવાર તરફથી જ્યારે પ્યારની જરૂર હતી ત્યારે ધિક્કારની વર્ષા થઈ. દાદાનું જીવન ઝેર થઈ ગયું. એને એમ થઈ ગયું કે આમનામ જીવવું એ કરતાં મરી જવું બહેતર છે. પછી એક દિવસ વહેલા ઉઠી એના હાથીને બોલાવી અને કહે હાલ મારે દવાખાને જવું છે.
એમ કરી અને એ ભાડુતી માણસને લઈ ગાડામાં બેસી દાદા મહુવાના દરિયા તરફ ચાલતા થયા. દરિયો નજીક આવ્યો એટલે ઓલા ખેડૂને કહે છે કે તું ઘરે વયો જા અને કહેજે કે દાદા દવાખાને ગયા હતા અને ભગવાન પાસે વિયા ગયા છે, કોઈને આ વાત કહેતો નહીં. એમ કરીને ખેડૂને પાછા વાળીને દાદાએ જ્યારે આત્મહત્યા માટેના પગલા સમુદ્ર તરફ માંડ્યા ત્યારે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મદેવનો વેશ લઈને વચમાં પ્રગટ થયા અને કહે છે કે બાપા ક્યાં જાવ? તાકે આ તો મારા દિલની વાત છે, મને મારો રસ્તો મોકળો કરી દો, ભૂદેવ આપ આપનો માર્ગ પકડો. તાકે ના, હું કોઈનું દેવું રાખતો નથી, કોઈનું પાયે રાખવું નહીં ગીરધારી, વ્યાજ સહિત આપું મોરારી. તમે હું તમારો લેણિયો જ છું, હું ઋણી છું. અરે હું તમને ઓળખતો? ના ના ના, તમે મને એકવાર 10,000 રૂપિયા આપ્યા છે. એમ કરીને સ્વામિનારાયણ ભગવાનને એ 10 રૂપિયાની બદલે 10,000ની કોથળી એના પગમાં મૂકી. બોલો તો આશ્ચર્ય પામી ગયો કે આ શું પ્રભુ? પ્રભુ કહે છે કે આ અમારે પૈસા છે. કે પણ મેં તમને આપ્યા? ના ના, તમે એકવાર સ્વામિનારાયણનો સંઘ ગઢપુર જતો એની પાસે 10 રૂપિયા મૂક્યા હતા, એ 10 રૂપિયાના 10,000. પણ કહે છે કે હવે મારા શરીરે કોઢ નીકળ્યો છે અને એ 10,000ને લઈને મારે શું કામ છે? હું જાઈશ તો મને ત્યાં ધિક્કારવાના જ છે. ભગવાન કહે છે કે ના ના, આ 10 રૂપિયાના તો 10,000 આપ્યા, પણ તમને મારા સત્સંગી અને મારા પ્રત્યે સદભાવ જાગ્યો, એ સદભાવના ફળ રૂપે હું તમને કંચન વર્ણી કાયા આપું છું. એમ કરીને ભગવાન સ્વામિનારાયણે પોતાના દિવ્ય દર્શન દીધા. અમીમય આંખીથી નિહાળ્યું તો એ બાપાના કોઢ અદૃશ્ય થઈ ગયા, નવપલ્લવિત કાયા થઈ, શરીરમાં જોમ આવ્યું. ભગવાન સ્વામિનારાયણ એનું કાંડું પકડીને એના ગામ સુધી પાછા મૂકી ગયા અને કીધું કે હવે જાઓ, તમને 4 છોકરાને આખું ગામ તમારું માન રાખશે. આટલા એને આ લોકમાં સન્માન સાથે જીવતા કર્યા. અને ભગવાન સ્વામિનારાયણે કીધું કે એકવાર તમને અમારા હરિભક્તોમાં સદભાવ થયો, એના ફળરૂપે હું અંતે તમને અક્ષરધામ આપીશ. આટલું કહીને પુરુષોત્તમ નારાયણ અદ્રશ્ય થયા. માટે સદભાવ એ આપણી સંપત્તિ છે, કુભાવ એ આપણી અધોગતિનું દ્વાર છે, સદભાવ મોક્ષનું દ્વાર છે. સાગરમાં આધારાનંદ સ્વામી લખે છે કે પરમ ભાવ રહત જીહા લગહી, પરમ પ્રાપ્તિ હોવત ત્યાં લગહી. માટે પરમ ભાવ રાખશું તો જ પરમ પ્રાપ્તિ થશે. મનુષ્ય ભાવ છે એ તો અધોગતિનું દ્વાર છે અને પરમ ભાવ છે એ મુક્તિનું દ્વાર છે. માટે હંમેશા આપણે એકબીજામાં સદભાવ કેળવીએ અને પુરુષોત્તમ નારાયણની કૃપા મેળવી અને પુરુષોત્તમ નારાયણની પ્રસન્નતાના પ્રાપ્ત થઈએ. આજ અઢળ્યો અલબેલડો અને કસર ન રાખી કાંઈ. માટે પુરુષોત્તમની આ કરુણાને વધાવી, એ કરુણાના ગંગામાં સ્નાન કરી આપણે પણ આપણા જીવનને પાવન કરીએ, એ જ અભ્યર્થના. જય સ્વામિનારાયણ.